આજે આપણે આવી ગયા છે ફરીથી એક નવા વિડીયોમાં. મારી સામે તમને નદી દેખાતી હશે, ખૂબ જ મોટી નદી. આ હેરણ નદી છે અને આ હેરણ નદીની ઉપર જે તમારે રબર ડેમ બની રહ્યો છે ત્યાં આવેલા છે. આ રાજવાસના ગામ છે. રાજવાસના ગામને ત્યાં રબર ડેમ બની રહ્યો છે તેની વિઝિટ કરાવવું આજે તમે આ જુઓ. પહેલાં તો આ આખી આવી પાળી બનાવે છે નદીની સાઈડ પર, એટલે કે ગામની અંદર આ જે પાણી હોય તે અંદર જતું ના રહે એના માટેની આ પાળી બનાવે છે. સામે તમારે મેટલિંગ માટેનું અને કપચી માટેનું પ્લાન્ટ છે આખો રેતીનો તે છે. અને સામે પેલું દેખાય છે આ રબર બેન્ડ બંધ છે જે તમને આ બતાવું. આ જુઓ, આ રાજવાસના ગામ છે ત્યાં આવેલું છે. હવે આગળ જઈએ, ડિટેલ તમને આગળ બતાવીશું કેવું છે કેવું નહીં, પણ આ પ્રમાણે આખું લોકેશન છે. આ સામે આ રાજવાસના ગામ દેખાય છે અને સામેનું ગામ કાશીપુરા ગામ દેખાય છે. સામે દેખાય છે સ્વામિનારાયણ મંદિર છે અને આ પ્રમાણેનો આ રાજવાસના ડેમ છે અને હજુ કામગીરી ચાલુ છે, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આપણે આવી ગયા છે આ રાજવાસનામાં જે રબર ડેમ બને છે ત્યાં છે. આ જુઓ, આ કામગીરી ફૂલ જોશમાં ચાલી રહી છે. તો આવી પ્રમાણે અહીં કામગીરી ચાલે છે. જુઓ, આ સરસ મજાનું ડેમ બને છે જેનાથી ખૂબ જ પાણીની સમસ્યાનો નિકાલ આવી જશે એવું છે. બહુ જ મસ્ત છે. આ દેખો, આખું આ રબરની પેટર્ન છે તે પ્રમાણે આ રબર ડેમ બને છે. તમે પહેલી જ વાર આપણા વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લામાં અને કદાચ એશિયા ખંડમાં બી આ પહેલો જ ડેમ બને છે આવો જે રબર ડેમ તરીકે ઓળખાય છે. આ જે બ્લેક પેટર્ન દેખાય છે તે આખું રબર છે ને આ રબર બી આખું બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવેલું છે. આટલી મોટી નદીનો પટ છે. જુઓ કેટલો મોટો નદીનો પટ છે. આખું પાણી ભરાઈ જશે તો કેટલું બધું પાણીનો સંગ્રહ થશે તે તમે આ રબર ડેમમાં જોઈ શકો છો. તો આ પ્રમાણે આખો રબર ડેમ બને છે અને પૂરજોશમાં કામગીરી ચાલે છે. આ રબર ડેમની ખાસિયત એ છે કે જ્યારે પાણીનો સંગ્રહ કરવું હોય તે વખતે આ રબરમાં એર ભરી દેવાની હોય છે. એટલે કે આપણે એર ભરી દઈએ તો આખો ડેમ ઉપર આવી જાય છે અને જ્યારે એવું લાગે કે પાણીની જરૂર નહીં ડેમની, તો પછી હવા ઓછી કરી દઈએ છીએ. તો એ 30 થી 40 જ મિનિટમાં આખો ડેમ ખાલી થઈ જાય છે. તો આ એ પ્રમાણે આખો આ ડેમ છે અને આ નદી છે. એટલો મોટો નદીનો આ પટ છે, તમે જુઓ ખૂબ જ સરસ છે. અને આ પ્રમાણે આખી કામગીરી ચાલે છે. તમને આ ઝૂમ કરીને બતાવું. હજુ ચાલુ જ છે કામગીરી અને ક્યાર સુધી પૂરી થાય છે એ તમને બીજા વિડીયોમાં બતાવશું. તો આ પ્રમાણે આખી ડિટેલ છે. તમે આ રબર ડેમ નજીકથી જોઈ શકો છો. તો આટલો સરસ મજાનો ડેમ બને છે તો આપણે જોવાનું રહ્યું કે આ ડેમ ક્યારે થઈ જાય છે અને કેટલા ગામના લોકોને પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. તો આ પ્રમાણેનો આખો રબર ડેમ બને છે જે આખું એરથી ચાલે છે. એટલે કે હવાથી એનું પ્રેશર લો ડાઉન કરી શકાય છે, વધારી શકાય છે, ઘટાડી શકાય છે એ પ્રમાણે. તો આ નદીનું ખોદકામ જ ચાલે છે હજુ. તો ક્યારે પૂર્ણ થશે ને શું નહીં તેની જાણકારી મળે તો તમને એ પણ અમે બતાવશું. તો આ પ્રમાણે ચાલે છે. જો આ પ્રમાણે ખોદકામ ચાલુ જ છે હજુ અને થઈ જશે તો એનું ડિટેલ વિડીયો વરસાદ આવશે તો પાણી કેટલું સંગ્રહ થયું ને કેટલો ભરાયું તે પણ તમને બતાવશું. એકદમ નજીકથી તમે આ રબર ડેમ જોઈ શકો છો. તો આ પ્રમાણે કલર મારવાની બી કામગીરી ચાલુ જ છે. જુઓ, આ રીતે બધા મજૂરો કામ કરે છે. તે જુઓ, આ સામે નદીનો પટ આવી ગયો, પછી આ કામગીરી ચાલુ છે. આખો આ ડેમ દેખાય છે તમને, જુઓ. તો આ પ્રમાણે ડેમની કામગીરી ચાલુ છે. જેસીબી બધા ખૂબ કામ લાગે છે, માણસોનું બી કામગીરી ચાલુ છે. તો આ પ્રમાણેનો રબર ડેમનું કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલુ છે. એટલે કે ચોમાસું આવતા સુધીમાં સારું એવું કામ થઈ જાય તો સારું, પણ એટલું બધું થાય એવું લાગતું નથી. પણ
થઈ જશે તો આજુબાજુના વિસ્તારોને પાણીની જરૂરિયાત પૂરી થઈ જશે. એવું છે રબર ડેમની ખાસિયત કે તમે ચાહો તે વખતે એને અપ કરી શકો છો અને ના જરૂર હોય તો એને ડાઉન પર કરી શકો છો. એવું છે આ. તો પૂરજોશમાં કામગીરી ચાલે છે, તમે જુઓ આ પ્રમાણેનું છે આખું. અને વિડીયો કેવો લાગ્યો તે જણાવજો, તો તમને આવા બીજા વિડીયો પણ જોવા મળશે. તો આવા નવા નવા વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ રાજવાસના ગામ છે જે બોડેલી તાલુકામાં આવેલું છે ને છોટાઉદેપુર જિલ્લામાં. તો એવું છે આ ગામ. તમે જુઓ ડેમની કામગીરી ચાલુ છે. રબર ડેમ ખૂબ જ મજબૂત રબર હોય છે જે સ્પેશિયલ ઇમ્પોર્ટ કરીને મંગાવેલું છે. એવું છે આ. આવો સરસ મજાનો રબર ડેમ છે. આ નદીનો આખો નજારો છે. કેવો લાગ્યો કેવું નહીં તે વિડીયો અમને કોમેન્ટમાં જણાવશો. અને આવા નવા નવા વિડીયો જોવા અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. પછી ડિટેલ વિડીયો વરસાદ પડશે પછી અમે મૂકશું, તો એના માટે બી તમે જોડાયેલા રહેજો. તો આપણે આવી ગયા છે આ રાજવાસના રબર ડેમ. તમને આ રાજવાસનાનો રબર ડેમ બતાવું જે છે બોડેલી તાલુકામાં અને ચલામલી ગામથી નજીક. તે આપણે ત્યાં જ આવી ગયા છે. આ રાજવાસના રબર ડેમનો વિડીયો છે. એટલે કે પાણી આવી ગયું છે હેરણ નદીમાં. તો હેરણ નદીમાં પાણી આવી ગયું છે જેના કારણે રબર ડેમને રબર હવા ભરીને ફૂલાઈ દીધું હતું. તો પાણી રોકાઈ ગયું હતું અને હવે એ પાણીને નીચે નદીમાં પસાર થવા દે છે. તો આ જુઓ આ બધું છે તે રબરની હવા કાઢી દીધી છે ટ્યુબની. એટલે હવે પાણી આ રીતે આ પસાર થઈ જાય છે. પણ હજુ અહીંયા 75% જેવું કામ થયું છે. બાકીનું કામ બાકી છે, એ થોડા ટાઈમમાં થઈ જશે. તો એ આ પ્રમાણે આ રબર ડેમ છે. આ હેરણ નદી છે. આટલો વિશાળ રબર ડેમ બનાવેલો છે અહીંયા, જેનાથી આજુબાજુની 25 ગામના લોકોને ખેતીના પાણી માટેની સિંચાઈની સુવિધા છે તેનો પ્રશ્ન હલ થઈ જશે. તો અહીંયા પછી અવિરત પાણીનો પ્રવાહ ચાલુ રહેશે, જેના કારણે ઉનાળામાં પણ પીવાના પાણીની વ્યવસ્થા થઈ જશે અને ખેતી માટે તો ખૂબ જ સરસ વ્યવસ્થા થઈ જવાની છે. તો રબર ડેમના ફાયદા છે કે તમારે જ્યારે પાણીને નદીમાંથી પસાર થવા દેવું હોય તો રબરની હવા કાઢી દેવાની, તો જતું રહે છે પાણી બધું. અને જ્યારે સ્ટોરેજ કરવાનું થાય કે આપણે હવે આને સ્ટોરેજ કરી દઈએ તો પછી રબરને હવા ભરી દેવાની. તો પછી એ ફરીથી હવા ભરાઈ જાય છે અને પાણી પાછું ડેમની અંદર આવવાનું ચાલુ થઈ જાય છે. તો આવું પ્રમાણેની સરસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ રબર ડેમ બનાવવામાં આવ્યો છે. ખૂબ જ સરસ છે. તો આજુબાજુના જે 25 થી 30 ગામ છે તો દરેકે દરેક ગામના પાણીની જે તકલીફ પડતી હતી એનો અંત હવે આવી જશે. તો આવું સરસ મજાનું છે આ કામગીરી ચાલુ છે અહીંયા. અને સામે આ જોવાતું હશે ગામ લોકો હશે કે બીજા કોઈ જે માછીમારી કરવાનું પણ ચાલુ કરી દીધું છે. જો પહેલું જ પાણી આવી ગયું છે તો આ સામે છે તો લોકો માછીમારી કરે છે. અમુક જણ નાહવા આવ્યા છે. પછી આ બાજુ દૂર સુધી તમને હેરણ નદીનો નજારો બતાવું તો આ રીતે સામે તમને દૂર 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 સુધી એકદમ હરિયાળી જ જોવા મળશે. લીલુંછમ વાતાવરણ દેખાવા મળશે, કારણ કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ આવી ગયો છે, પડી ગયો છે વરસાદ. એટલે આ પ્રમાણે
ડેમમાં પાણીની આવક ચાલુ થઈ ગઈ છે, પણ હમણાં કામગીરી હજુ રબર ડેમની ચાલુ જ છે, જેના કારણે સ્ટોરેજ પાણી કરતા નથી અને બંધ કરી દઈએ છીએ, એટલે કે બંધ કરી દેવામાં આવે છે. હવા પૂરીને હતી તે કાઢી છે હવા, એટલે કે બધું પાણી જે રેગ્યુલર નદીમાંથી પસાર થતું હોય તો એ જ પ્રમાણે પાણી બધું પસાર થઈ જાય. જો આ કુદરતી વાતાવરણ જો આખું વાતાવરણ જે સામે જે તમને ડુંગર દેખાય છે એનાય માતાનો ડુંગર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં વાદળ છે ત્યાં ચોમાસાના કારણે ઠેઠ સુધી નજીક આવી ગયેલું દેખાય છે, અને આ સામે આ ગાડીનું દેખાય છે, તો ત્યાં પણ કામગીરી ચાલુ છે. આ પ્રમાણે અહીંયા પાણીની અવરજવર ચાલુ થઈ ગઈ છે. લોકો આવીને માછીમારી પણ કરવાની ચાલુ કરી દીધી છે, એટલે કે ઘણા લોકોને અહીંયા રોજગારી મળવાનું ચાલુ થઈ ગયું છે. હજુ અડધું જ કામકાજ થયું છે. આ દૂર દેખો તો ત્યાં દૂર પણ લોકો આવીને માછીમારી કરવાનું ચાલુ કરી દીધું છે. તો આ પહેલા વરસાદ પછીનું આ વિડીયો છે, એટલે કે વરસાદ આવી ગયો છે પછી આ ડેમ ભરાયો હતો, અને તે પહેલાંનો પણ વિડીયો બનાવ્યો છે કે જેમાં પાણી નહોતું, તેનો વિડીયો પણ આગળ મૂકેલો છે 2-3 દિવસ પહેલાં. તો અમારી યુટ્યુબ ચેનલ છે દક્ષ વિપુલભાઈ રાઠવા, તો એની પર તમે સર્ચ કરીને પણ આ જોઈ શકો છો, તો તમને સરસ મજાનો વિડીયો દેખાશે. અને આ રબર ડેમની ખાસિયત તો તમને આગળ પણ બતાવી દીધી છે, એ પ્રમાણે છે. તો તમે આ જુઓ અને આનંદ માનો કે કેવું લાગ્યું તે. તો હવે આપણે થોડું બહાર જઈશું ડેમની, અને પછી તમને આગળનું બીજું બતાવીએ. તો આ પ્રમાણેનો સરસ મજાનો ડેમ બની ગયો છે આપણા બોડેલી તાલુકામાં, અને છોટાઉદેપુર જિલ્લાનો તો પ્રથમ જ ડેમ છે આ, એટલે કે આવો સરસ મજાનો ડેમ છે. તો અમે તો અવારનવાર વિઝિટ લઈએ છીએ, તમે બી વિઝિટ લો અને જાતે જ દેખશો તો થોડી મજા આવશે. અને વિડીયોમાં તો તમે જોઈ લેશો, વિડીયોમાં તો બધી માહિતી આપી જ દીધી છે, તમે જાતે પણ થોડું દેખશો તો તમને ખૂબ મજા આવે એવી જગ્યા છે. તો તમે અમારી યુટ્યુબ ચેનલમાં આવા નવા વિડીયો રેગ્યુલર